વાડિયા તાલુકાના હાંસાપુરા ગામમાં મધરાત્રે 2 વાગ્યે પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું। પતિએ પત્નીના ગળામાં ચાકુનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી છે। પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધોના કારણે 2.5 માસના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે। 2.5 માસના લગ્ન જીવન દરમિયાન સ્નેહાને પતિ રઘુના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી। પતિ રઘુએ પત્ની સ્નેહાના ગળામાં ધારદાર ચાકુનો ઘા મારી કરપીણ હત્યા કરી હતી। સમયે આશાપુરા ગામે એક સ્નેહાબેન વાઇફ ઓફ રઘુભાઈ ચૌહાણનું મર્ડર થયેલાની વિગત જણાઈ આવેલી હતી। પોલીસને સવારે ગામના સરપંચ દ્વારા જાણ કરેલી। આ રીતનો એક બનાવ બનેલો જેના આધારે પોલીસને ઘટના પર જઈ અને તપાસ કરતા સ્નેહાબેનનું મર્ડરની વિગત જણાઈ આવે છે। આ બનાવની જાણ મકાનના અન્ય રૂમમાં સૂઈ ગયેલા માતા પિતા તેમજ બહેનને થતા તેઓ દોડી આવ્યા હતા અને લોહીથી લથપથ સ્નેહાના મૃતદેહને જોઈને ચોંકી ઉઠ્યા હતા। હાલમાં સમગ્ર મામલે પોલીસે આરોપી રઘુની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે।